કોળી સેના રાજકોટ જિલ્લા શ્રી ચામુંડા ધામ રાજકોટ દ્વારા આયોજિત એક દિવસીય રાસ ગરબા મહોત્સવ તારીખ 5/1/0/2025 ને રવિવારે સાંજે 6:30 વાગ્યા કલાકે સ્થળ વિરાણી સ્કૂલ ગ્રાઉન્ડ ટાગોર રોડ રાજકોટ વિશાળ સંખ્યામાં કોળી સમાજ દ્વારા આયોજક શ્રી પ્રમુખ અજયભાઈ ડાભી કોળી સેના। આ આયોજનનો હેતુ સમસ્ત કોળી સમાજ એક થાય, એક તાંતણે બંધાય, સંગઠિત થાય અને સમાજ સાથે હળીમળીને રહે। છેલ્લા 13 વર્ષ થીમ રાજકોટમાં આ આયોજન કરવામાં આવે છે। ઉપસ્થિત મહેમાનમાં રાજ્યકક્ષા મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના દીકરા દિવ્યેશભાઈ સોલંકી તેમજ દીપાબેન બાંભણિયા અને ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા અને ગોંડલથી હિરેનભાઈ ડાભી તેમજ ડોક્ટર ધર્મેશભાઈ પરમાર, સ્થાનિક આગેવાનો, પોલીસ સ્ટાફ, ડોક્ટર સ્ટાફ તથા કોળી સમાજના ભાઈઓ અને બહેનો, નાના બાળકોએ મન મૂકીને ગરબે રમ્યા હતા। ગુજરાત આખામાંથી ખેલૈયા ગરબે રમવા આવ્યા હતા। આ ગરબામાં જે સારું રમ્યા હોય ગરબે એના માટે ઇનામો રાખેલ હતા। રિપોર્ટર પ્રવીણ મેર, રાજકોટ। હું દીપાબેન બાંભણિયા, કોળી સેના પ્રમુખ, ગીર સોમનાથ જિલ્લા તથા જૂનાગઢ જિલ્લા। આશરે આ 2015 થી હું આ કાર્યક્રમમાં આવું છું। દર વર્ષે અચૂક હાજરી હોય છે, કોઈ કારણસર ક્યારેક નહીં આવી શકાણું હોય તો જ, બાકી દર વર્ષે તો હું હાજરી આપું છું। અને મારા ભાઈ એવા અજયભાઈ ડાભી જે રાજકોટ જિલ્લા કોળી સેનાના પ્રમુખ છે અને એમની સમગ્ર ટીમને હું ખૂબ બિરદાવું છું કે એટલો સારો સમાજ માટે, સમાજના દીકરા દીકરીઓ માટે એટલો સારો કાર્યક્રમ કરે છે। એ બદલ એમની ટીમને ખૂબ આભાર આપું છું। નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે રાજકોટ મુકામે કોળી સેના દ્વારા અને સમસ્ત કોળી સમાજ દ્વારા સરસ મજાનું ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। અંદાજે 13 વર્ષથી આયોજન કરવામાં આવે છે। અજયભાઈ ડાભી અને એમની ટીમ દ્વારા જે આયોજન કરવામાં આવે છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં, ધીમે ધીમે મોટી સંખ્યામાં લોકો જોડાતા જાય છે। આજે કોળી સમાજ મોટી સંખ્યામાં જોડાણો છે, કારણ કે કોળી સમાજનું શિક્ષણ વધતું જાય છે અને જેમ જેમ કોળી સમાજમાં શિક્ષણ વધતું જાય છે એમ કોળી સમાજની એકતા પણ વધતી જાય છે અને જેમ જેમ કોળી સમાજની એકતા વધતી જાય છે એમ કોળી સમાજ પણ પ્રગતિ કરે। આમ જ આવી રીતે પ્રગતિ કોળી સમાજ કરતો રહે। અજયભાઈ ડાભી, તેમની ટીમ, દિવ્યેશભાઈ સોલંકી, મારી બેન દીપુબેન, તમામ સમાજને હંમેશા સપોર્ટ કરતા હોય છે અને સમાજ હંમેશા માટે આગળ વધે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું।